હલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આ ચેનલમાં। તો આપણે આની પહેલાના વિડીયોમાં ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અને તેનું ગાણિતિક સ્વરૂપ શીખ્યા હતા। આજે આપણે આ વિડીયોમાં ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કેપિટલ જી અને તેનો એસઆઈ એકમ શું થાય તેના વિશે સમજવાનું છે। જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો। ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલા ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે તેને કેપિટલ જી વડે દર્શાવવામાં આવે છે। હવે આ કેપિટલ જી છે એનો એસઆઈ એકમ શું થાય તો ગઈકાલના વિડીયોમાં આપણે જે શીખ્યા હતા ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ, કોઈ પણ પદાર્થ પર બે પદાર્થ પર લાગતું બળ એ શોધવા માટે કેપિટલ એફ બરાબર કેપિટલ જી એમ ઇન્ટુ સ્મોલ એમ અપોન ડી સ્ક્વેર, આ સૂત્ર આપણે કાલે ડિરાઈવ કર્યું હતું, જેમાંથી આપણે કેપિટલ જી છે એનો માત્ર અચળાંકનો આ જે સાર્વત્રિક અચળાંક છે એનો માત્ર એસઆઈ એકમ જોઈએ છે। તો આપણે એ જીને એકલો પાડી અને આ જે ડી નો વર્ગ છે એ છેદમાં છે એને બરાબરની સામેની સાઈડ મોકલી દો એટલે આવી જશે ગુણાકારમાં, એટલે એફ ગુણ્યા ડી નો સ્ક્વેર બરાબર કેપિટલ જી એમ ઇન્ટુ એમ। હવે આ બે પદાર્થના દળ છે એને તમે બરાબરની સામેની સાઈડ જવા દો એટલે આવી જશે ભાગાકારમાં, એટલે એફ ડી સ્ક્વેર અપોન એમ ઇન્ટુ એમ અપ બરાબર જી। આ સૂત્ર આપણને મળી ગયું। સૂત્ર આપણને આવું મળ્યું, જી બરાબર એફ ઇન્ટુ ડી સ્ક્વેર અપોન એમ ઇન્ટુ એમ। હવે આ બળ છે એનો એસઆઈ એકમ થાય ન્યૂટન, અંતર એટલે ડી એનો એસઆઈ એકમ થાય મીટર, પણ અહીંયા સ્ક્વેર છે એટલે આપણે અહીંયા સ્ક્વેર। આ પદાર્થનું દળ છે એ કિલોગ્રામમાં લેવાનું, પ્લસ ગુણાકારમાં આનું પણ તમારે કિલોગ્રામમાં, એટલે કિલોગ્રામ ગુણાકારમાં કિલોગ્રામ, એટલે તમે અહીંયા કેજીનો સ્ક્વેર એવું પણ લખી શકો। એટલે આજે તમને મળ્યું ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કેજી સ્ક્વેર, ઈ છે કેપિટલ જી ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનું એસઆઈ એકમ। હવે જો તમારે આ કેજી સ્ક્વેર છે અને ઉપર તમારે લખવું હોય તો તમે આ પણ લખી શકો, ન્યૂટન મીટર સ્ક્વેર પ્લસ ઘાત છે ઉપર જાય એટલે માઇનસ થઈ જાય ઇન્ટુ કેજીની -2 ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામની -2 ઘાત। આ છે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનો એસઆઈ એકમ। અહીંયા આપેલું છે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનો એકમ। તો આપણે આ ગઈકાલે સૂત્ર સાબિત કર્યું હતું, જેમાંથી આ ડી ને તમે આ સાઈડ મોકલી દો એટલે ઉપર આવી જશે ગુણાકારમાં, અને આ એમ ઇન્ટુ એમ છે ને નીચે લઈ આવો એટલે આવી જશે ભાગાકારમાં। આ એન એટલે ન્યૂટન જે બળનો એસઆઈ એકમ છે, મીટર એટલે એમ જે અંતરનો એસઆઈ એકમ છે, અને આ બે પદાર્થના દળ જેનો એસઆઈ એકમ કિલોગ્રામ છે। હવે કેપિટલ જીનું મૂલ્ય કેટલું છે તો કે 6.673 ગુણાકારમાં 10⁻11 ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામની -2 ઘાત। આ જે કેપિટલ જી ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મૂલ્ય છે એ કોણે આપેલું છે તો કે હેનરી કેવન્ડિશ નામના વૈજ્ઞાનિકે, જે સંવેદનશીલ તુલનાની મદદથી કેપિટલ જીનું મૂલ્ય શોધ્યું હતું। કોણે તો કે હેનરી કેવન્ડિશે। આ કેપિટલ જીનું મૂલ્ય દરેક જગ્યાએ અચળ લેવામાં આવે છે। વિશ્વના કોઈ પણ ખૂણે જાઓ ત્યાં કેપિટલ જીનું મૂલ્ય છે અચળ લેવામાં આવે છે। આખી દુનિયામાં એનું મૂલ્ય આટલું જ છે, અચળ જ છે। કોઈ પણ જગ્યાએ તમે જાઓ કેપિટલ જીનું મૂલ્ય છે અચળ લેવામાં આવે છે। હવે ત્યાર પછી ગુરુત્વાકર્ષણનો જે અચળાંક છે કેપિટલ જી એનું મૂલ્ય કોઈ પણ પદાર્થના દળ કે તેમની વચ્ચેના અંતર પર ક્યારેય આધાર રાખતું નથી। સમગ્ર વિશ્વમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે અને કોઈ પણ બે પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ માટે ગુરુત્વાકર્ષણનો જે સાર્વત્રિક નિયમ છે કેપિટલ જી એનું મૂલ્ય અચળ જ રહે છે। તેથી બંને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક તરીકે ઓળખવામાં આવે છે। એનું મૂલ્ય છે કોઈ પણ જગ્યાએ બદલાતું નથી, દરેક જગ્યાએ સમાન જ રહે છે, એટલા માટે તેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક તરીકે ઓળખવામાં આવે છે। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને ચેનલ
અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. આભાર.